નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો N1 ગુજરાતી ન્યૂઝ. N1 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. હવે જોઈએ આજના સમાચાર. ધોળકા બગોદરા રોડ ઉપર ડીજે ગાડીનો અકસ્માત, ઘટના સ્થળે 2ના મોત. આજે સવારથી 12 વાગ્યા સુધીમાં ધોળકા બગોદરા રોડ ઉપર 2 અકસ્માત થવા પામ્યા હતા, જેમાં એક અકસ્માતમાં કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું. ત્યારે ત્યાંથી 1 કિલોમીટરના અંતરમાં બીજો અકસ્માત સર્જાયો હતો, જેમાં ડીજે ભરીને જઈ રહેલું આઈસર પલટી મારી ગયું હતું, જેમાં ઘટના સ્થળે 2 વ્યક્તિઓના મોત થયા હતા. ગાંગડ ગામ નજીક ડીજે ભરેલ આઈસર ગાડી સ્ટીયરિંગ લોક થઈ જતા બની હતી. ઘટના રાજકોટથી દાહોદ તરફ જઈ રહી હતી. આ ગાડી બગોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી બંને મૃતકને પીએમ અર્થે બગોદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયા. બગોદરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી. રિપોર્ટર નરોત્તમ મકવાણા, N1 ગુજરાતી ન્યૂઝ, બગોદરા.